મુદ્દે હીરા જોટવાને ફસાવવામાં આવ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। તાત્કાલિક જામીન આપવા બદલ જિલ્લા કલેક્ટર ઓફિસમાં આવેદન આપી માંગ કરી છે। જો ગુનેગાર હોય તો સજા કરો, પરંતુ અત્યારે જે રીતે ફસાવવામાં આવ્યા છે ત્યાં ન્યાય છે। જો જામીન નહીં આપવામાં આવે તો કોંગ્રેસના અમારા નેતાઓ કહેશે તે રીતે આંદોલન કરીશું। બધા વર્ણ અને સમુદાયના લોકો હીરાભાઈ જોટવા સાથે થયેલા અન્યાય બાબતે આજે અમારી સાથે છે। હીરાભાઈ જોટવાને મનરેગા પ્રોજેક્ટ મુદ્દે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા સખ્ત વિરોધ કરી ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન તો ઠીક, આપણું બંધારણ જ એમ કે બંધારણમાં જે નિયમો ઘડેલા છે અને એ બંધારણના હિસાબે સુપ્રીમ કોર્ટે જે આપેલું છે તો એનું સરકારે છે ને પાલન કરવું જોઈએ। આજે જે આવેદનપત્ર આપ્યું છે હીરાભાઈ વિશે, હું એને સખત શબ્દોમાં વખોડું છું। જે આવી રીતે ધરપકડ કરે, ગુનેગારોને ધરપકડ કરે, એના પર કાયદાકીય રીતે કરે તો અમને કંઈ વાંધો નથી, પણ આજે એના મિનિસ્ટરો કે એના છોકરા આવે તો એને કોઈ પકડતા નથી। અને આવી રીતે જો હીરાભાઈ ઉપર આ કરશે ને તો કોંગ્રેસ સાખી નહીં લે। કોંગ્રેસ રોડ ઉપર આવતા અચકાશે નહીં, ગુનેગારોને ગમે એવી સજા કરે। અમારા જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં કે કથિત મનરેગા કૌભાંડમાં એ લોકોને ફિટ કરી દીધા છે તે ખરેખર ગેરવ્યાજબી છે, કારણ કે ક્યારેય પણ એનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે પણ નહીં। એટલે જો ભાજપમાં વહી જાય તો વાંધો નથી। આ એક જ મુદ્દાના લઈ અને હીરાભાઈને ઈરાદાપૂર્વક ભાજપ સરકારે કિનાખોરીના અધિકારીનો ઉપયોગ કરી અને એવા પ્રયાસ કર્યા છે કે તમે ભાજપમાં વહી આવો ને કે તમારે જેલમાં રહ્યો। અમે હીરાભાઈનું ટૂંકમાં આવેદનપત્ર આપવા। હું હેમાબેન રૂપારેલિયા, જુનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। હું રઘુવંશી સમાજમાંથી આવું છું અને હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હીરાભાઈને કોઈ પણ પ્રકારે એન પ્રકારે ફસાવવામાં, રાજકીય કિનાખોરી રાખી અને ફસાવવામાં આવ્યા છે। આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે, એ તો આપણે જોઈ જ રહ્યા છે બધા, પણ આટલી હદે ભ્રષ્ટાચાર હોય ને આની પહેલા પણ અમે આવેદનપત્ર આપ્યું, આજે પણ આપવા આવ્યા છે અને હજી પણ આપશું અને હજી પણ ગમે તે અમે હીરાભાઈ માટે ગમે એ કરવા તૈયાર છે। મારી સાથે બધા જ સમાજની બહેનો છે, એ પણ એમ કહે છે કે ના, હીરાભાઈ 18 સમાજને, ફક્ત આહિર સમાજના જ અગ્રણી નહીં, 18 વર્ણને સાથે રહીને ચાલનારા છે। એના માટે મારે કોઈ પુરાવાની જરૂર નથી, બધા જ જાણે છે અને તમે મીડિયા વાળા બધા જ પણ જાણો છો કે હીરાભાઈ નો ટૂંકમાં શું એવો હેતુ કોઈ દિવસ હોય જ નહીં કે ફક્ત આહિર સમાજ। આજે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાન અને 18 સમાજના જે નેતા છે એવા હીરાભાઈ જોટવામાં મનરેગાની જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં રાજકીય રીતે ન્યાયની પ્રક્રિયા થાય એમાં અમે બધા સહમત છીએ, પરંતુ જે પ્રક્રિયાઓ થઈ રહી છે ક્યાંક ઊંધી દિશામાં થઈ છે એના અનુસંધાને અમારા પૂર્વ ધારાસભ્ય બાપભાઈ, અમારા પૂર્વ ધારાસભ્ય અમીરભાઈ, અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખભાઈ શ્રી ભરતભાઈ, શહેરના પ્રમુખ, સમસ્ત જિલ્લાના 18 સમાજના નેતા, કોઈ એક સમાજ નહીં આ બેટા, પણ 18 સમાજના અમારા આગેવાનો છે અને 18 સમાજના લોકોની લાગણી છે, એની હૃદયની વેદના છે કે ગુનો કર્યો હોય તો સજા કરવાની તૈયારી। અમે પણ એમાં નથી રોકવાના, રોકી પણ ન શકાય ન્યાયની પ્રક્રિયામાં, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે કે એમના ઘર છે તો એમના ઘરની આજુબાજુ 10 ગાડીઓ